ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે જજ સાહેબ, સરકારી અને અન્ય વકીલો દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ સિવિલ કોર્ટના પ્રાંગણમાં અર્થ ડેની ઉજવણી પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ એમ.જી. વાઘેલા, પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ એન.કે. ચોકસી, એડિશનલ સિવિલ જજ સાહેબ કે.એસ. ખાન, સરકારી વકીલ ચૌહાણ તેમજ વકીલ મંડળના રમેશભાઈ ભટ્ટ, આરીફભાઈ મકરાણી, લતીશભાઈ પટેલ, જાવેદભાઈ પઠાણ, સોએબભાઈ કડિયા વગેરેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને તેનું જતન કરવા માટે કાળજી લેવામાં આવી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તેને લઈને આજે ડભોઈ કોર્ટ વકીલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઘરે ઘરે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશો અપાયો હતો। આજરોજ વર્લ્ડમાં અર્થ ડે છે અને અર્થ ડે નિમિત્તે આજે કોર્ટમાં નામદાર જજ સાહેબશ્રીઓના હસ્તે તેમજ સરકારી વકીલશ્રીના હસ્તે તેમજ એડવોકેટશ્રીના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજરોજ એ માટે બધા અમે ભેગા થયેલા છીએ। આશરે કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા? આશરે લગભગ 7 વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે, જે કે ફળદાયક છે, એ ઝાડોને અમે આજે વૃક્ષારોપણ કરેલું છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે।